જય માતાજી, જય શ્રી રામ દોસ્તો। તો જો વાગ્યા છે સવારના 7 અને આપણે નાઈને ફ્રેશ થઈ ગયા અને આજે છે રક્ષાબંધન। તો બધી બહેનોને હેપી રક્ષાબંધન। અને જો પછી મેં કરી હતી મહાદેવની પૂજા। કોમેન્ટમાં બધે હર હર મહાદેવ લખી દેજો। મહાદેવ મહાદેવ। અને પછી ફઈએ અને બેને રાખડી બાંધીને પછી બધાય પીધી ચા। અને જો પછી મહેમાનો આવ્યા ગયા પછી વારો આવ્યો આપણો ઇસ્ત્રી કરવાનો અને આપણે કરતા હતા ઇસ્ત્રી। જો પછી મેં બાંધી હતી ઇસ્ત્રીને રાખડી। આપણો ધંધો કહેવાય એટલે આની રાખડી બાંધવી પડે। અને જો પછી મમ્મી બનાવતી હતી ઢોકળા ને ઢોકળું ચડાવી દીધું છે ચૂલા ઉપર। અને જો પછી મારા બીજા ભાઈ આવ્યા હતા, એને પપ્પાને રાખડી બાંધી દીધી અને પછી અમે નીકળી ગયા હતા બહાર જવા માટે। ટનાનાનન ટનાનાનન ટનાનાનન। અને જો આપણે જતા હતા ગાડીની નંબર પ્લેટ ઉપર સ્ટીકર મારવા માટે। આપણે જો ગાડીની પાછળ લખાયું હતું સ્ટેટ ઓફ રામાધણી। અને જો પછી મેં લખાવી હતી બર્થ ડેટ 25 અને તમારી બર્થ ડેટ શું છે એ જલ્દી કોમેન્ટ કરી દેજો। અને પછી નીકળી ગયા આપણે ઘર તરફ પાછા। અને જો પછી હતો રસ્તામાં ફૂલે ફૂલ ટ્રાફિક, કેમ કે બધી બહેનો પોતાના ભાઈઓને રાખડી મોટવા માટે બહાર નીકળી ગઈ હોય। અને મેં પછી બધો અરીસામાં મારો મોબાઈલ। અને જો પછી મેં બપોરે ખાઈ દા ખાટિયા ઢોકળા, ચટણી, શાક, રોટલી, ગુલાબજાંબુ અને પાપડ। તો હાલો તમે ખાવા। આપણે જો ગાડીની આગળ આ રીતે કંઈક રામદેવ પીરનું સ્ટીકર મારેલું હતું।
અને પાછળની તરફ આ રીતે કંઈક સ્ટેટ ઓફ રામાધણી અને આપણી બર્થ ડેટ 25 લખેલી હતી. અને જો પછી આવતો હતો વરસાદ. જો તમને મારો મિની વ્લોગ ગમતો હોય તો મારી ચેનલ લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરતા જાજો. જય શ્રી રામ.